ગીતા, આપણો સાચો પ્રેમ આપણા મનમાં વિશ્વાસના મૂળ ઊંડા ઉતારી શકે છે ને. આપણો પ્રેમ ગમે તેટલો સાચો હોય વિજય, આપણા માથા પર પકડાઈ જવાનો ભય મંડરાતો જ રહેશે. તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. આપણો પ્રેમ હારશે નહીં. સો વિશ્વાસ રાખીને ડરને ગાયબ થઈ જવા દે. કાલે તો હું પણ બહુ ડરી ગયો હતો. તારા પપ્પા તને જ્યારે ઘરમાં શોધવા ગયા હતા ને, ત્યારે તને ઘરે કેવી રીતે જલ્દી પહોંચાડું, બસ એ જ વિચાર કરતો હતો હું. તોય તે બહુ જ સરસ પ્લાન કર્યો તો વિજય. ત્યારે મારા મનમાં એક ક્રેઝી આઈડિયા આવ્યો, ખબર છે તને? તને તારા પપ્પાની સામે ફસાવી દેવા માંગતો હતો. કેમ? તો જ તો તારા પપ્પાને ખબર પડે ને કે તું મને કેટલો પ્રેમ કરે છે. જો વિજય, હું તને પ્રેમ કરું છું એ વાત જરાય ખોટી નથી, પણ એટલો જ પ્રેમ હું મમ્મી પપ્પાને પણ કરું છું. મારા પપ્પાને જ્યારે ખબર પડશે કે મારા મનમાં તારો પ્રેમ જીવે છે તો એ બહુ જ દુઃખી થઈ જશે. મને બહુ જ અફસોસ થાય છે વિજય, પપ્પાને આ રીતે દગો ના કરાય. પણ અત્યારે હું એટલું જ ઈચ્છું છું કે લગ્ન પહેલા જે સમય બાકી છે એમાં તું પપ્પાનું મન જીતી લે. આ કંઈ મારી ઈચ્છા નથી, જીવનનો ઉદ્દેશ્ય છે. કેમ કે જો એવું નહીં થાય તો મજબૂરીમાં મારે મનમોહન સાથે લગ્ન કરવા પડશે. અને જો કદાચ એવી સ્થિતિ આવે કે આપણા લગ્ન થાય તો બધાની મરજીથી થાય બસ. જો એવું નહીં થાય તો હું આગલા જન્મ સુધી તારી રાહ જોતી રહીશ. ના ગીતા, હું તારા પપ્પાને જરૂર મનાવી લઈશ. આજથી 9 દિવસ પછી આપણા લગ્ન થઈ જશે. જો તું પકડાઈ ગયો તો આપણે શું કરીશું? ના, એવું નહીં જ થાય. ઠીક છે ભૈલા, તું કહે છે એમ ઝેરીલા ધુમાડાથી ગીતા મરી જશે એ પરફેક્ટ લાગે છે. પણ મેં તને કહ્યું તું એ પ્રમાણે ગીતા વિજયના હાથે જ મરવી જોઈએ. એ આ નવા પ્લાનમાં કેવી રીતે ફિટ થશે? અરે મારી ગોડી બેના, આ વિડિયો તું ફરીથી એકવાર ધ્યાનથી જો. આજ મારા પ્લાનનો પુરાવો છે. આજ તારા લાડ કુંવરના આંખમાં વાગી જાય એવું તીર છે. જરા ધ્યાનથી જો બેના, તારા લાડ કુંવર આ ધુમાડાવાળાને પૈસા હાલતો દેખાય છે ને વિડીયોમાં? ફસાઈ જો બચારો. જો આ જન્મમાં ગીતા મારી ના થઈ તો આ મનમોહનની તો હું નહીં જ થવા દઉં. એમ વિચારીને એને ધુમાડો છોડાવડાઈને ગીતાડીને મારી નંખાવડાઈ એવું કહી દેવાનું. આ સાબિત કરવા આટલો પુરાવો પૂરતો છે ને બેના? અને તારા કહેવા પ્રમાણે ગીતા મરી જશે અને એનું કારણ વિજય છે એવું સાબિત થઈ જશે. હું કેવું તમારું મિસિસ ભાનુમતી સૂર્યપ્રકાશ? ખબર છે, મને ખબર છે આ પ્લાન મારી બેનાને બહુ જ વધારે ગમ્યો છે. તોય તું મારા વખાણ તો નહીં જ કરે ને બેના? કારણ કે વખાણ કરે તો મારો ભાઈ મારા મોથે ચડી જશે એવું વિચારીને મોઢાને બ્રેક મારીને બેઠી છે એને. હાલો બેના, હું તો ઓલરેડી ટોપ પર પહોંચી ગયો છું. વખાણ કર, વખાણ કર. થાબડ થાબડ મારી પીઠ થાબડ. ભૈલા, પહેલા જે પ્લાન બનાવ્યો છે એને પૂરો તો કર. કેમ કે અત્યાર સુધી ગીતાને મારવાના બધા પ્લાન ફેલ જ થયા છે. પણ આ વખતે ગીતા મરી જાય ને તું મારી જીતનો ધ્વજ લહેરાવે તો પછી ચોક્કસ હું તારી પીઠ થાબડીશ. બેના,
આજે રાત તારી દુશ્મન ઓલી ગીતાડી 100% નહીં 200% મરી જવાની છે બેના. હવે આજે તો ભગવાને હેઠાઈ જાય તોય એને કોઈ નહીં બચાઈ હક. અને હવે આજ પછી છે ને આપણું જ રાજ ચાલશે. અરે વાહ વાહ, બંને સાથે ભરી રહ્યા છો. પરમ દિવસે તો અલગ થઈ ગયા હતા, હવે પાછા એક થઈ ગયા. શું મતલબ આનો? એટલે તારા પપ્પાએ વિજયને સ્વીકારી લીધો? એનો મતલબ તમે બંને લગ્ન કરવાના છો? તો પછી પેલા મનમોહનનું શું થશે? શું 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 કીધું? આ ફૂલન દેવી સાથે હું લગ્ન કરીશ એમ? એના કરતાં તો હું આત્મહત્યા કરી લઈશ, પણ હું આની સાથે લગ્ન તો નહીં જ કરું. બધાની સામે જાણે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો છે, અને હું ક્યારે મારા જીવનમાં સ્થાન નહીં આપી શકું. સમ ખાધા છે મેં. આ તો એની જાતે જ મારી પાછળ આવે છે. આ રસ્તો કે તારા બાપનો નથી. હું જ્યાં જઉં છું ત્યાં મારી પાછળ પાછળ આવી જાય છે આ મિસ્ટર. જુઓ અંકલ, હું તો દર્શન કરવા માટે મંદિર જઈ રહી હતી અને આ મારો પીછો કરતો કરતો ત્યાં પણ આવી ગયો. ઓહો, તું સ્વર્ગની અપ્સરા છે કે હું તારી પાછળ પાછળ ફરું? જુઓ ને અંકલ, મારામાં કોઈ ઉડપ છે? મિનિસ્ટરનો દીકરો છું, દેખાવમાં સ્માર્ટ છું, મારી સાથે લગ્ન કરવા માટે છોકરીઓની લાઈન લાગી છે. એ બધીને છોડીને હું આની પાછળ કેમ ફરું? જુઓ, દેડકી જેવી છે. શું હું દેડકી છું? તું વાંદરો છે. તું વંદો. તું મચ્છર છે. હું મચ્છર છું એમ? ઓહ, તું સડેલું રીંગણ છે. અને તું બગડેલું બટાકું છે. બહુ જ ગંધ મારે છે. તું તો કેળાની છાલ જેવી ગંદી ગંધાતી કોઈ લપસી જ જાય. જો ચૂપ થઈ જા મંત્રી સંત્રીના દીકરા. તું લિમિટ ક્રોસ કરી રહ્યો છે. મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી. તું રસ્તા પર મારી સાથે ઝઘડો કેમ કરે છે? અરે બોલ, તું ઝઘડશો મારી નહીં સાથે તમે. ઝઘડો કેમ કરે છે? શું કરી લઈશ? શું કરી લઈશ? મારીશ મને? માર માર, હું એ જોઉં છું. માર. શાંતિ રાખ, આવી રીતે ના. તમે ખસી જાઓ અંકલ. જુઓ અંકલ, મંદિરથી અહીંયા સુધી આ જ રીતે ઝઘડો કરતો આવી રહ્યો છે. હવે મારથી સહન નહીં થાય અંકલ. એય, જા તું અહીંયાથી, ઝઘડાળુ પાપી. એ ઝઘડાળું તું છે. તારા પપ્પા તારાથી એ મોટા ઝઘડાળું. જો તે મારા પપ્પાને કઈ કીધું છે ને તો તારી જીભ ખેંચી આવું ના કર લઈશ. ગીતા. તમે ચૂપ રહો અંકલ. મારા પપ્પાનો મારે બહુ જ આભાર માનવો જોઈએ કે આની સાથે સંબંધ તોડાવીને મારી સગાઈ મનમોહન સાથે કરાવી દીધી. જો મારા લગ્ન આની સાથે થઈ ગયા હોત તો આખી જિંદગી મારી સાથે આ ઝઘડો જ કરતો રહેત. એય, શું શોધી રહ્યો છે તું? તારા માથા પર તાજ નથી દેખાતો મને. તું કેની મહારાણી છે કે શું? થુ. ચાલ હટ. એય, તું ચાલ હટ. મને થપ્પડ મારી? અંકલ, એક મિનિટ પકડો આને. એ વિજય, અરે વિજય, ગીતા, એ! વિજય, અરે શાંતિ રાખો, મારશો નહીં, કપડા ફાટી જશે તમારા. અરે તમે હું ખસો. શું કહું? એ તમે ખસો ને અંકલ. વાંદરી, આજે તો તું ગઈ. તારા વાળ ખેંચી નાખીશું. તારા પપ્પા એવા જ છે. તારા પપ્પા મગરમચ્છ છે, તું મચ્છર છે. જો તું ગઈ. આજે તો તારું માથું ફેરવી દઈશ. અરે તારી હાઈટ તો જો બોંધાઈ છોડ જેવી લાગે છે અને મારી સાથે લડવા નીકળી છે. અરે તું ગઈ આજે. ગઈ. ગીતા, વિજય, છોડો, મારીશ. છોડો. ચાલો નાલાયક. બસ કરો, બસ કરો. શાંતિ રાખો, શાંતિ રાખો કહું છું. આ રસ્તો છે, અહીં આવી રીતે ઝઘડો ના કરાય. છોકરા છોકરી આ રીતે ઝઘડશો તો સારું નહીં લાગે. બંને અચાનક મળ્યા ને ભૂલી જાવ ને બધું. વિજય,
જા બેટા તું પેલી બાજુ જા. ગીતા અને તું પેલી બાજુ જા. અંકલ આજે તમે કીધું ને એટલે આ મંત્રીનો દીકરો બચી ગયો. નહીં તો આજે હું આ પાપીને મારીને અહીં જ દાટી દેત. એક ફૂંક મારીશ ને તો 30 કિલોમીટર દૂર જઈશ. તું મને મારવાની વાત કરી રહી છે હે? ચાલ નીકળ. એય ચલ પાગલ, ચલ નીકળ. એ ચસ્કેલી નીકળ. અંકલ મોબાઈલ આપો. એય જાને આગળ જોઈને ચાલવા માંડ પાગલ. જો ફરીવાર આ રસ્તા પર દેખાવ છે ને તો તારા પગ તોડીને તારા હાથમાં આપી તું દઈશ. મારા પગ તોડે પહેલા હું તને તોડી નાખીશ ને. ચાલ પગ તોડવા વાળી જોઈ ના હોય. ચાલ નીકળ. એય ચલ નીકળ. એ ફૂલન દેવી જતી રહેજે અહીંથી, ફરી દેખાતી નહીં મને, સમજી લેજે. આ કઈ તારા બાપનો રસ્તો છે? એ મારા બાપ વિશે કઈ ના બોલી છે તો મંત્રી છે, સમજી ને. તું જઈને જો જા. ધૂળધાણી, મારી ઇજ્જત ધૂળધાણી થઈ ગઈ. હવે શું કરવું? આ બધું તારા કારણે થયું છે સુશીલા. અરે પણ મારી પરમિશન વિના બહાર કેરતે ગઈ. મારી વાત સાંભળો. મારી પરમિશન લીધા વગર બહાર ગઈ કેરતે? એ તો મંદિર જઈ રહી હતી. હું એને મંદિર જવાની કેવી રીતે ના પાડું? આજ મોડેથી ના પાડવાની હતી. અરે પેલો કોઈ પાખંડી જ્યોતિષ તારી પાસે આવીને તારી દીકરીના માથે મોત છે એમ કે તો તું દોઢ ડાઈ થઈને પછી મંદિર જવા દે છે એને? નાજી, ગીતા મંદિરમાં પૂજા કરવા ગઈ છે તો એમાં ખોટું શું છે? અરે સમજતી કેમ નથી સુશીલા? લગ્ન થવાના હોય ને ત્યારે આમ છોકરી બહાર રખડે સારું ના કહેવાય. અરે પેલો મંત્રીનો દીકરો સાથે મળીને કઈ ગડબડ તો નહીં કરી નાખે ને? એ જ તો મને સમજાતું નથી. વિજય પર વિશ્વાસ છે, એ દગો નહીં કરે એવું કહીને તમે જાતે જ એને ઘરે લાવ્યા હતા. હવે અત્યારે તમે જ એના પર શંકા કરો છો. અરે એવું કઈ નથી સુશીલા, તને કેવી રીતે સમજાવું? જો આજના જમાનામાં ડાબા હાથનો ભરોસો જમણા હાથે ન કરવો જોઈએ. ને આમ પણ એ બંને તો પહેલેથી જ એકબીજાને પ્રેમ કરતા હતા ને. અને હવે જો અત્યારે બંને એક થઈ ગયા તો કેટલી મોટી તકલીફ આવશે આપણા માથે. અરે આ વિચિત્ર માણસ છે અને ફોન કરીને હેરાન કરે છે. એક તો ઉપરથી ટેન્શન છે અને આ હાવ નવરો માણસ છે. હલો હેલો વૈષ્ણવજી, હું જરા બહાર નીકળ્યો તો હમણાં અને અહીં તમારી દીકરી ગીતાને જોઈ. એની સાથે વિજય પણ હતો. મારી દીકરી સાથે વિજય હતો એમ? અરે સુશીલા, જેનો ડર તો એ થઈ ગયું. આ ગીતાને બહાર મોકલી એ જ મેં ખોટું કર્યું. હવે ભાગી જશે તો વિજય જોડે ગાર્ડનમાં ગીતો ગાશે. ધૂળધાણી થઈ ગઈ મારી માન મર્યાદા, ધૂળધાણી થઈ ગઈ. આ વિજય સાથે ભાગી ગઈ મારી છોકરી. હલો વૈષ્ણવજી, મારી વાત તો સાંભળો પહેલા. અરે હવે શું હું ધૂળ ચાલતી રાખું કમલેશજી? એ બંને સાથે છે એમ તમે કહ્યું ત્યાં જ હું સમજી ગયો તો કે ખરાબ સમાચાર આવવાના છે. આ તારે કારણે થયું જાડી બુદ્ધિ. બોલો બોલો. વૈષ્ણવજી, મારી વાત સાંભળો તમે. એ બંને સાથે હતા એ વાત સાચી, પણ એ તો એકબીજા સાથે જોરદાર ઝઘડતા હતા. શું બોલ્યા તમે કમલેશજી? એ બંને એકબીજા જોડે ઝઘડતા હતા? જી હા, એ બંને કૂતરા બિલાડાની જેમ ઝઘડતા હતા. શું હું દેડકી છું? તું વાંદરો છે. તું વંદા દેવી. તું બચ્ચા છે. તું ગરોળી. અરે તું તો એકદમ ગંધાતી છે. આજે ગમે તે થઈ જાય તારો જીવ લઈને જ રહીશ. એમને ઝઘડતા જોઈને લાગ્યું આ જન્મમાં તો ગીતા અને વિજયનું મિલન ક્યારેય નહીં થાય. એ બંને વચ્ચે હવે થોડો પણ પ્રેમ રહ્યો નથી. ખાસ તો હવે પેલો વિજય તમારી દીકરીને પ્રેમ નથી કરતો લાગતો. તમે જરાય ચિંતા કરશો નહીં. અરે કમલેશજી, પહેલી વાર સારા સમાચાર આપ્યા. ફોન મૂકું છું હવે. સુશીલા, હું તારા પર કાયમ ગુસ્સો થયા કરું છું. ખબર છે કેમ? હું તને બહુ જ બધો પ્રેમ કરું છું મારી વાલી. એ તને એક વાતની ખબર છે? એ ગીતા ને વિજય એકબીજાના દુશ્મન બની ગયા છે, એકદમ સાપ ને નોળિયાની જેમ. હવે છે ને મને મારી દીકરી પર પૂર્ણ વિશ્વાસ થયો છે. મને પણ પૂરો વિશ્વાસ છે વિજય પર. મેં મારી વાલી પર બહુ જ ગુસ્સો કર્યો. ચલો તારે મારા હાથેથી જ્યુસ પીવડાવીશ. અરે વિચાર છોડ, એક્શનમાં મૂક પ્લાન ને. ચલ મારી જોડે. સારું થયું પેલા કમલેશ અંકલને આપણા પર કોઈ શંકા ન થઈ.
નહીં તો એ પપ્પાને જઈને બધું કહી દે. કેવો લાગ્યો પ્લાન મારો? એ વખતે મને ઝઘડો કરવા સિવાય બીજું કંઈ સમજાતું જ નહોતું. અરે હા, પણ ઝઘડો કરવામાં બહુ મજા આવી ને. એ નાટક જેવો તો નહોતો જ લાગતો ને. તું મારી સાથે ઝઘડવાનું નાટક કરી રહ્યો હતો કે પછી તક મળી તો તારા મનની અંદર ભરાયેલો ગુસ્સો કાઢતો હતો? એક રીતે તો એવું જ સમજ. ઝઘડો કરતી વખતે તો બહુ જ મજા આવી. એનો મતલબ કે સાચું જ હતું. જૂઠું આટલી સરળતાથી ના બોલી શકાય. એટલે હું દેડકી છું, હું વંદો છું ને? અને બીજું પણ કંઈક કીધું તો ને? છે. તું તો કેળાની છાલ છે. હા, હું તો કેળાની છાલ છું ને. હા, એ તો સાચું છે. અને તું પટર 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 કરનારી દેડકી પણ છે. વંદો બનીને મને હંમેશા હેરાન પણ કરતી હોય છે ને. મારા જેવા નિર્દોષ છોકરાને તારા પ્રેમમાં પાડી દીધો એટલે તું કેળાની છાલ જ થઈ ને. યુ આખરેથી તારો અસલી રંગ દેખાડી દીધો ને વિજય. આટલા દિવસથી જાનું મોનું સોનું કહીને પ્રેમથી પટાવી અને હવે દેડકી અને વંદો કહે છે. આઈ હેટ યુ વિજય. ગીતા ઊભી રહે. એકચ્યુઅલી કમલેશ અંકલ સામે જે થયું એ ખોટું હતું. એટલે કે અત્યારે કહે છે એ સાચું છે? ના, હવે જે કહેવાનો છું એ સાચું છે. તું દેડકી નહીં, મારા જીવનમાં પ્રેમની સુગંધ ફેલાવનાર સુગંધિત ફૂલ છે. તું વંદો નહીં, મારા જીવનમાં પ્રેમના ગીત ગાવાવાળી કોયલ છે. પણ કેળાની છાલ છે એ વાત તો સાચી છે. વિજય, કારણ તો પૂછ મને. કેમ? કેમ કે તે મને તારા પ્રેમમાં પાડ્યો ને એટલે. જ્યારે તું શરમાય છે ને ત્યારે બહુ વાલી લાગે છે. હું તો ઈચ્છું છું તું આ જ રીતે શરમાતી શરમાતી મારા ગાલ પર પપ્પી કરી લે. નો શું થયું સર? મને એક બહુ જ ખરાબ સપનું આવ્યું. મારી થવાવાળી પત્નીનું હતું એ. એમાં ડરી કેમ ગયા સર? એ તો આનંદની વાત કહેવાય ને. ખાલી મારી પત્નીનું હોત તો મને બીક ન લાગી હોત, પણ એમાં પેલો વિજયનો હતો અને મારી પત્નીને પપ્પી કરવાનું કહેતો હતો. હેલો મદન મોહન, જાગી ગયો ભાઈ? એક સારા સમાચાર છે. આજે સાંજે જ તને ડિસ્ચાર્જ કરી દઈશું. તમે હજુ પણ એ સપના વિશે વિચારો છો? જ્યાં પ્રેમ હોય ત્યાં શંકા ન કરાય સર. ખાલી 9 દિવસ પછી તમારા લગ્ન છે. તમારે ખુશ રહેવું જોઈએ સર. બીજું શું જોઈએ છે સાહેબને? પહેલા એક કિસ તો આપ, પછી લિસ્ટ આપી દઈશ. કિસ આપું? હું નહીં આપું. આ રીતે ગાર્ડનમાં ઊભા રહીને તને કિસ આપું? મને પાગલ સમજે છે તું? બાળકો જેવી હરકત ના કર. સિરિયસ વાતો કરીએ વિજય. બોલ વિજય, આપણા પ્રેમના માર્ગમાં કેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવ્યા છે ને. આપણે આ મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. જરૂર, જોઈ લેજે. આજે આપણે જે મુશ્કેલીઓ ભોગવીએ છીએ એ યાદ કરીને આગળ બહુ હસીશું. આપણા બાળકોને આપણી લવ સ્ટોરી બહુ મજાથી સંભળાવીશું. હજી તો લગ્નના ઠેકાણા નથી અને બાળકોના સપના જોવે છે. સપના તો જોવા જોઈએ ને ગીતા. એ સાચા પડશે કે નહીં એની ચિંતા ભગવાન પર છોડી દે. અરે ગાર્ડનમાં કોઈ જ નથી ને? મેં જે માંગ્યું એ આપને. શું? પપ્પી. હું નહીં આપું. ગીતા,